નવો લગ્નનો તમારું બધાનું સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ ફેમિલી. અને આપણે પ્લાન તો હતું જ નહીં કાંઈ ભગુડા જવાનો, તાત્કાલિકની અંદર પ્લાન બની જશે. આપણે રમીબેન, પછી આપણા જીજુ અને હું અને દિવ્યાબેન ત્રણે જાય છે, એની માનતા છે. અને આપણે જઈએ છીએ તો પાછળ રહી કે દુકાને માવા લેવાઈ ગયો હતો. ચાલો ફેમિલી, બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. મજા આવશે યાર. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, આપણે જવાનું છે ભગુડા હાલીને. કાદ્યું 5 કિલોમીટર જ કઈ થાકી જા કે હેર થાકી જા મેવન તમે ઢીંગો મેં થાકી જા નથી શક્યા તો ચાલો કન્ટિન્યુ. પાણી લેવા જતા પૂરી કરી અને ચા પણ પીધી અને પાછા નીકળી જાય. હા તો મિત્રો, આપણે છે ને થોડોક ભૂખ લાગી છે, એટલા માટે આપણે નાસ્તો કરવા બેઠા છીએ. કુરકુરિયા, ખારસિંગ, પછી આ કયું કહેવાય બિસ્કિટ છે ટાઈગર, બીજું હોય અને લીંબુ સિંગ ભજીયા. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. મિત્રો, આપણે નાસ્તો બાસ્તો કરીને પાછા જગ્યા હાલતા. અને આ મંદિર છે ને ડાઠાની અને વેસોદરીની વચમાં આવે. મંદિર છે ને તો ખબર નહીં, બહાર ગણપતિ દાદાનો ફોટો છે. જે મિત્રો ભાઈ જોતા હોય ને અહીંના આપણા વેસોદરીના ડાઠાના લોકો આ મંદિર છે ને એ જરાક કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, એને ખબર હોય ને. ચાલો તો આપણે ડાઠા પહોંચી ગયા છીએ, થોડોક આગા છે 1 કિલોમીટર જેટલા. અને દીવબેન મિત્રો સૂઈ ગયા છે, તો આપણે કેવી રીતે સૂરા ખબર છે બતાવો. જુઓ તમે, અત્યારે લાગે હું પકડતા હોય, રમબેન નહીં, 2 જણા પકડે. જો એ રીતે હુડાઈ દીધા છે. એક તો એટલે જુગાડ કરવો પડે ને, આપણે ગુજરાતના જુગાડી માણસો ગમે એના ટેલેન્ટ કરી નાખીએ આપણે. બાકી ચાલો તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. ઓકે સોડા પીવા દીદી તો આપણે જ્યાં હોતી છે સોડા. તમારે પીવાની છે સોડા? પીવાની છે મહેમાન લઈ જગાડે ને સોડા પીવી દો, પાવી દો. અમે સોડા બોડા પીને નીકળી ગયા છીએ પાછા ભગુડા તરફ. ને ડાઠા તો અમે વટી ગયા છીએ. ડાઠા આપણે થોડા બે ઊભા હતા, ડાઠા વટી ગયા. હવે નીકળી ગયા છે વટીયા તરફ. તો ને પાછી સોડા પણ આપણે લઈ લીધી છે આમાં, કેમ કે હજી તડકો લાગશે તો પીશું. તડકો 9:30 છે પણ તડકો બહુ જ લાગે છે. તો ચાલો તો મિત્રો છે ને ડાઠાની અને વાટેજાની વચમાં આપણે હનુમાન દાદાનું મંદિર છે. ને બાપુ આપણે પ્રસાદી પણ વેચે છે. આ સાઈડ આપણે પાણી છે. એનાથી અમે થોડીક પાણી પીધું અને અત્યારે અહીં દર્શન કરવાનું છે આપણે આ જગ્યા ઉપર. તો ચાલો મિત્રો દર્શન કરી લઈએ. પાછા આપણે ભગોડા તરફ દર્શન આપણે કરી રહ્યા છે હનુમાન દાદાના. પછી ચાલો નીકળીએ પાછા ભગોડા તરફ. મિત્રો, આપણે તો ગાડી લઈને આગળ વહી આવ્યા છીએ, કેમ કે ગાડી હતી જ તે આપણી પાસે, એટલે ગાડી લેતા આવ્યા છીએ. હું તો ડાઠાથી વાટેલિયા લગા હાલીને આવ્યો, તો એની યારે આપણે ગાડી લઈશ ભાઈ. મિત્રો જો દીવબેન આપણે લેતા આવ્યા આપણે હાલીને. તો મિત્રો આપણે જાગદાર પહોંચી ગયા છીએ. બાગદાર જો આમ ચડીને આવશે, કેમ કે રમવાની જે પાછળ છે આપણે મહેમાનની, એટલા માટે. અને જાગદાર આપણે પહોંચી ગયા છીએ. જે લોકો જાગદાર ના હોય મિત્રો કોમેન્ટ કરી નાખજો. ઓકે, જરૂર કોમેન્ટ કરજો. ચાલો કન્ટિન્યુ. ભગોડા આજે થોડુંક જ દૂર રહ્યું છે. અને બતાવું તમને ભગોડા મિત્રો, સામું દેખાય ને એ મિત્રો ભગોડા છે. અને અમે થોડીક વાર ગાડીને પોરો આપી દીધો છે. બહાદુરભાઈને બેન ધીંગુબેન બે બેઠા છે. અને જે હાલીને આવે છે ને ચેતનને આપણે રમીબેન, એ બંને મિત્રો જે પાછળ છે. આપણે ભગોડા પહોંચવા આવી ગયા છીએ. તો મિત્રો ચાલો માતાજીને આવે દર્શન કરીશું.
અમને ભગુડા હમણાં પોસવા આવી ગયા છીએ એમ શું કે પાણી પીવા પડે છે મિત્રો, આવી જ સુવિધા છે પાણીની. તો મિત્રો જે લોકો હાલીને નીકળે એ લોકોને પાણી પીવા માટે પહોંચી ગયા મિત્રો મોંગલમાના મંદિર. દર્શન તો કરી લીધા છે પણ અંદર આપણે દર્શન કરવાની મનાય છે, વિડીયો શૂટ કરવાની, એટલા માટે આપણે છે ને બહાર દર્શન કરી લીધા. ઓકે મંગળવારની કેટલી ઘટતી હશે. પ્રદર્શન કરી લીધા નીકળી છે આપણે ઘરે. ચાલો મિત્રો કન્ટિન્યુ જુઓ. ચાલો મજા આવે છે, લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે તો મિત્રો આપણે આવતા રહ્યા છીએ પછી ઘરે. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય ને તો લાઈક છે, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખી નાખજો જય માં મોંગલ, અને સારો લાગ્યો ને તોય પણ. અને ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર ફોલો કરી આવજો અને યુટ્યુબમાં યાર સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું તમને ફરી નવા વ્લોગની સાથે. ત્યારે ત્યાં લગી તમને બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય.